ના હવે તો કોઈ ને હવે શાંતિ રાખો ભાઈ। સાહેબ, એક બાજુમાં ભાજપ સરકાર નારી વંદનાની વાતો કરતી હોય અને એક બીજી બાજુમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાલનપુરમાં આવી અને નારીનું અપમાન કરતા હોય ત્યારે બનાસકાંઠા શહેરના આ વિસ્તારની નારીનો હંમેશા મર્યાદા સાડીના પલ્લુમાં રહી હોય છે। મહિલાની એક સાંસદ તરીકે લાખો લોકો જેમને ચૂંટીને મોકલે છે બનાસકાંઠાના, ત્યારે એમના સાડીના પાલો વિશે અભદ્ર ટિપ્પણી જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ કરતા હોય, બીજી બાજુ નારી વંદનાની વાત કરતા હોય તો ખૂબ જ ગેરવ્યાજબી છે ને એના પર કડક કાર્યવાહી થવી જોઈએ, માફી માંગવી જોઈએ। એ માંગણી લઈને અમે સૌ અહીંયા કોંગ્રેસના આગેવાનો અહીંયા બધા આવ્યા છે। અત્યારે મહિલાઓ પર અત્યાચાર થાય તો ગુજરાત સરકાર ભાજપની છે। આજે સાંસદ તરીકે જેનીબેને સંસદમાં શું અવાજ ઉપાડી કે ભાઈ 33% મહિલા અનામત આપો, એમાં ઓબીસી મહિલાને પણ અનામત આપો, તો શું ઓબીસી મહિલાને અનામત આપવાની માંગણી કરી કોઈ ગેરવાજબી છે? આવી રીતે ભાજપના હોદ્દેદારો જાહેર મંચ પર એક પ્રતિષ્ઠિત પાર્ટીના પ્રદેશના વડા કોઈ નાનો કાર્યકર બોલ્યો તો સમજ્યા, પણ તો પ્રદેશ વડા થઈને જ્યારે આવી રીતે વાણી વિલાસ કરતા હોય તો એના સામે કડક કાર્યવાહી થવી જોઈએ। શું કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અમારી માંગણી લઈને એક વ્યક્તિ બેફામ વાણી વિલાસ કરે છે, માટે અમારી આ માંગણી સરકાર સુધી પહોંચાડો અને વિશ્વકર્માનું રાજીનામું લેવું જોઈએ અને એમને માફી માંગવી જોઈએ। આ અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડો। તમે સરકારના માધ્યમ છો। આજે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા બોગસ વાણી વિલાસ કરે છે અને રાજનીતિને અભડાવે છે, માટે એવાઓને શિક્ષા કે સજા થવી જોઈએ।